જંબુસરના પિલુદ્રા ગામે પૂરના પાણીમાં ડૂબી ગયેલા યુવાનના પરિવારજનોને 4 લાખની સહાયનો ચેક ધારાસભ્ય દેવકિશોર સ્વામીના હસ્તે આપવામાં આવ્યો। મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખની સહાય મૃતકના પરિવારજનોને આપવામાં આવી। ચોમાસાની ઋતુમાં જંબુસર તાલુકામાં આવેલા પૂરમાં પિલુદ્રા ગામના મેલાભાઈ વજીસિંહભાઈ ચરોતરનું પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। સરકાર તરફથી સહાય આપતા પિલુદ્રા ગ્રામજનો ધારાસભ્ય સહિત તમામ ઉપસ્થિત અધિકારીઓ તેમજ સરકારનો આભાર માન્યો। આ પ્રસંગે જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિનભાઈ પટેલ ઉર્ફે ભોલાભાઈ, જંબુસર મામલતદાર ગોહિલ, મહામંત્રી બળવંતસિંહ ઉર્ફે પિન્ટુભાઈ પડિયાર સહિત ગ્રામ પંચાયત સરપંચ ઉપસ્થિત રહ્યા હતા। રોજ પિલુદ્રા ખાતે ગત ચોમાસાની અંદર અતિવૃષ્ટિમાં ભારે વરસાદના કારણે તળાવ ઓવરફ્લો થવાથી એના વેણમાં આજ ગામના મેલાભાઈ વજીસિંહ ચરોતરા જેઓ તણાઈ જવાથી મૃત્યુ પામેલ તે બાબતે ગામના આગેવાનો, સરપંચશ્રી, પંચાયત બોડી અને મુખ્ય આગેવાનોએ અમને રજૂઆત કરેલી અને અમે માનનીય ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીને રજૂઆત કરતા માનનીય ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરી હતી અને એમને મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખની સહાય તેના પરિવારજનોને મંજૂર કરવામાં આવી હતી અને એ સહાયનો ચેક આજ રોજ માનનીય ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે આજ રોજ ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા અઠીલા હનુમાનજી મહારાજ નાહિયેર ખાતે આમોદ તાલુકાના 78 જેટલા ખેડૂતોને 20 થી 22 લાખ જેટલી મોટી રકમની સબસિડી દ્વારા અનેક ખેડૂતોને કલ્ટિવેટર તથા પ્લાવની સબસિડી આજરોજ અઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આપવામાં આવી। તો આ નિમિત્તે હું ગુજરાત સરકાર અને આમોદ તથા ભરૂચ જિલ્લાના કૃષિના તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। વિશેષમાં આવા ને આવા કામો આ વિસ્તારમાં થાય અને મોદી સાહેબનું જે સ્વપ્ન છે એ સાકાર થાય એવી અભ્યર્થના અને ખેડૂતો ખૂબ આગળ વધે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના।